ભરૂચના જંબુસરમાં સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ હોવાના દાવા વચ્ચે ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે। ખાતર મેળવવા માટે ખેડૂતો રાતથી જ વિતરણ કેન્દ્ર પર પહોંચી ગયા હતા। વહેલી સવારથી જ કેન્દ્ર બહાર ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી। પોતાનો નંબર જળવાઈ રહે તે માટે ખેડૂતોએ ચપ્પલની લાઈન પણ લગાવી દીધી હતી। વિતરણ કેન્દ્ર પર આશરે 2000 ગુણ ખાતરનો સ્ટોક હોવા છતાં મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે પહોંચતા સ્થિતિ વિકટ બની હતી। ખાતર વિતરક દ્વારા ખેડૂતોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી। સાથે જ ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તે માટે સરકાર દ્વારા વધુ જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। હું નવીન પટેલ, ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ ઉપપ્રમુખ। અત્યારે તમે અહીંયા જોઈ શકો છો, ઓછામાં ઓછા 800થી 1000 ખેડૂતો ખાતર લેવા માટે આવ્યા છે। 3 દિવસ પહેલાં નાયબ ખેતી નિયામકને મેં ટેલિફોનિક રજૂઆત કરી હતી, ત્યારે એમણે મને કીધું હતું કે પાછા ગાડી મોકલાવું છું જે કાવી અને જીનમાં, જેથી બધા ખેડૂતોને ખાતર મળી શકે। પરંતુ આ સરકારને ખબર જ નથી પડતી કે જંબુસર તાલુકાની અંદર કેટલી જમીનમાં કપાસ વાવેલો છે। એમની પાસે તલાટી છે, ગ્રામસેવક છે, જેના આંકડાઓ મંગાવે તો એમને ખબર પડી જાય કે જંબુસર તાલુકાની અંદર 80,000થી 1 લાખ એકરની અંદર કપાસ છે અને 1 એકરની અંદર કમસે કમ આખી સિઝન દરમિયાન 3થી 4 ગુણ જોઈએ, એટલે જંબુસર તાલુકાને 3થી 4 લાખ ગુણની યુરિયાની જરૂરિયાત પડે। પરંતુ આ લોકો કેટલાક હથકંડા એવા કરે છે કે યુરિયાની જોડે કંઈક બીજું આપે છે, એટલે કેટલીક મંડળીઓ મંગાવતી નથી અને એને કારણે નજીકમાં મળતું ખાતર લેવા માટે જંબુસર સુધી આ નાના ખેડૂતોને ધક્કા ખાવા પડે છે। આજ રોજ અમારે ખાતર વિતરણ કરવા અંગેની કામગીરી ચાલુ છે। સરકાર દ્વારા જરૂરી જથ્થો આપણને ઉનાળામાં આપેલો હતો સ્ટોરેજ માટે, અને આજે ખેડૂતોને મળી રહે તે રીતે સરકારના સ્ટોરેજમાંથી આપણને 4 ગાડી જેટલો માલ છૂટો કરેલ છે અને આજે ખેડૂતોની લગભગ 700 જેટલા માણસો ખેડૂતો આવેલા છે। દરેક ખેડૂતોને અમે ટોકન આપેલી છે અને સ્ટોક પ્રમાણે અમારે જેટલું વિતરણ કરવાનું થશે એ રીતના ભાગે પડતા ખેડૂતને અમે આજે રોજ વિતરણ કરવાના છે। એટલે ખેડૂતોને અમારી એક નમ્ર વિનંતી છે કે થોડી ધીરજ રાખે। સરકાર તરફથી જે કંઈ જથ્થો મળશે અમે ખેડૂતોને સમયસર પૂરો પાડીશું અને સરકાર અમારી જોડે છે, પરંતુ 10 દિવસથી કદાચ નવો સપ્લાય આવ્યો નહીં અને ખેડૂતોને ખેતી માટે વરસાદ બી સારો હોય, ખેતીને ખાતરનો ઉપયોગ કરવાનો હોય, એટલે અમારા પ્રયત્નો એવા છે કે દરેક ખેડૂતને મળે તેવી રીતના અમે આયોજન કરીશું અને આજે અમે ટોકન પદ્ધતિ આપેલી છે અને જેટલો સ્ટોક છે એ પ્રમાણે ટોકન ખેડૂતોને આપેલી છે અને દરેક ખેડૂતને અમે આપવાના છે।